राजेश चुरासमा, सांसद जूनागढ़। श्री सनातन हिंदू धर्म समिति तेमज श्री कृष्ण नगर सोसायटी द्वारा आज भगवान श्री कृष्ण तेमज भगवान शिवना मंदिर प्राण प्रतिष्ठा महोत्सव आयोजन करवामां आव्युं छे। 3 दिवसनो आ कार्यक्रम छे। आजूबाजू में रहता लोको जेमने पोताना सपनानुं घर बनाववानुं एवा विस्तारमां भगवानना मंदिरनी प्राण प्रतिष्ठा सार्वजनिक प्लॉट होय के मालिकीनो प्लॉट होय एम अमारा कानभाई गढ़िया के जेमणे आ सोसायटीने निर्माण करवामां खूब महत्वनो फाळो आप्यो छे અને નાના માણસો પણ પોતાના સપનાનું ઘર બનાવી શકે એવી કિંમતે એમને મદદરૂપ થવા માટે જ્યારે કાનભાઈ ગઢિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ કાનભાઈ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આપણો દેશ એ ધાર્મિક પરંપરાઓથી અને ધર્મથી ચાલતો સનાતન ધર્મથી ચાલતો દેશ ત્યારે મંદિરનું નિર્માણ કરી અને આ વિસ્તારના લોકોને एक आस्थानु केन्द्र बनाववानो जे प्रयत्न कर्यो छे त्यारे हूँ कानभाई ने खूब खूब अभिनंदन आपું। અને આપણા વડાપ્રધાન પણ જેને કોળી સમાજનું રતન અને કોળી સમાજનું ઘરેણું કહેતા હોય ત્યારે આપણા આવા કોળી સમાજના યશસ્વી આપણા નેતાશ્રીને તાળીઓના ગડગડાટથી વધાવી ચુડાસમા દિનેશભાઈ બામણિયા આગેવાન શ્રી મોટા ખોડીવાળા તેઓ પણ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું અશોકભાઈ ગઢિયાને નમ્ર વિનંતી કરીશ કે તેઓ દિનેશભાઈ બામણિયા આગેવાન શ્રી ઘેડિયા કોળી સમાજ મોટા ખોડીવાળા તેઓને સન્માનિત કરશે। દિનેશભાઈ બામણીયા સ્ટેજની બાજુમાં આવે। અશોકભાઈ ગઢિયાને હું નમ્ર વિનંતી કરીશ તાળીઓના ગડગડાટથી આપણે આપણા વધાવીએ। વાળા પણ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિતિ કરીશ તાળીઓના ગડગડાટથી આપણે તેઓ શ્રીને વધાવીએ। અને આ એક ભગીરથ કાર્ય જ્યારે છેલ્લા 2 મહિનાથી હાથમાં લીધું હતું અને આજે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આપણી બાજુમાં પણ અહીંયા ભાલકાનું કૃષ્ણ મંદિર છે અને સોમનાથ દાદાનું શિવ મંદિર છે ત્યારે વાસાભાઈ ગઢિયા પ્રમુખ શ્રી અખિલ ભારતીય કોળી સમાજ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઘેડિયા કોળી સમાજ મોટા ખોડીવાળા તેઓને હું નમ્ર વિનંતી કરીશ કે છેલ્લા જે મંદિરનું નિર્માણ થયું જોશીને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ। કાનાભાઈ વાસાભાઈ ગઢિયા મુખ્ય યજમાન શ્રી। આભાર, ધન્યવાદ। હવે મહેશભાઈ પત્રકાર થઈ ગયા હોય તો ભાસ્કરભાઈ વૈદને તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે।
સાહેબ આપનું નામ ને પરિચય. વિજયસિંહ ચાવડા, જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ. ખાસ કરીને આજે પ્રભાસ પાટણના બાયપાસ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર સોસાયટી દ્વારા સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા અહીંયા જે સોસાયટી છે એ વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણનું અને શિવજીનું 2 મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નિર્માણ કરવાથી સનાતની જે આપણી સંસ્કૃતિ છે એનાથી લોકો સતત ભગવાનની પૂજા કરી શકશે, અર્ચના કરી શકશે અને લોકોમાં પણ એક જાગૃતિ આવશે. ખાસ કરીને સોસાયટીમાં બંને મંદિર થવાથી સોસાયટીમાં ના રહેવાસીઓ છે જે રહીશો છે એ લોકોને પણ રોજે રોજ ભગવાનના દર્શન અને પૂજનનો લાભ અહીંયા મંદિરમાં મળશે. એટલે હું આ કૃષ્ણનગર સોસાયટીના તમામ સભ્યોને અમારા વતી શુભેચ્છા પાઠવું છું. જય સોમનાથ.